આજે હું વાસ્તવિકતામાં સત્ય શું હોય એની જાણ કરવા માટે વાત કરી રહ્યો છું. સંસારમાં ઢોંગને પ્રોત્સાહન કે તેની વાહ હવે ના થાય એના માટે જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું પાલન છે. જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું 7 રીતનું પાલન છે, જે પાલન કરવાથી ઢોંગ કરવાનું બંધ થઈ જશે. તો પહેલું પાલન છે, આપણે ક્યારેય કોઈ રીતનો ઢોંગ ના કરવો. આપણને જે ખબર છે કે આ સારું છે અને આ નથી સારું, તેમાંથી જે સારું છે એની જાણ છે એ જ કર્યા કરી. ખબર છે કે આ નથી સારું, જાણવા હોવા છતાંય આપણે ક્યારેય જે સારું નથી એવું ના કરીએ. જે સારું છે એવું જ પૂરેપૂરું કરતા રહીએ. તો આપણે ઢોંગ ન કર્યો કહેવાય. આપણે જાણતા હોવા છતાંય પણ કે ઘણી બાબત સારી નથી, તોય છતાંય આપણું પોતાનું મન કાબૂ ન કરીને આપણે પોતાની સાથે ઢોંગ કરી છીએ. બરાબર. બીજું પાલન જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું પાલન છે. તેમાં 7 રીતનું પાલન છે. એમાં પહેલું પાલન છે કે કોઈ પણ રીતનો ઢોંગ ન કરવો. હવે બીજું પાલન કે સારું સાત્વિક ભોજન સિવાય ક્યારેય કાંઈ ખાવું પીવું નહીં. બીજું પાલન, સારું સાત્વિક ભોજન સિવાય ક્યારેય કાંઈ ખાવું પીવું નહીં. એટલે કે માંસ, મટન, ઈંડા કે દારૂ વગેરે જે સારું નથી એવું ક્યારેય ખાવું પીવું નહીં. એવું ખાવા પીવાથી ક્યારેય કોઈ પણને સાત્વિક બુદ્ધિ રહેતી નથી. તામસી અને રાજસી બુદ્ધિ રહે છે. તામસી એટલે બીજાને દુઃખ આપવું, મારવું કે હેરાન કરવા વગેરે એવી ઈચ્છા વધારે હોય છે. અને રાજસી પ્રવૃત્તિ એવી હોય કે સારું હોય કે ન હોય, મજા આવે છે બસ એવું કરો, મજા આવી એવું કરો. એ રાજસી ઈચ્છા આપે સારું ભોજન સાત્વિક ન ખાઈએ તો. અને એવું તો તમે બધાય ગમે ત્યારે અનુભવ કરતા હશો અથવા જોતા હશો. ત્રીજું પાલન છે, કોઈ પણ નિર્દોષ પશુ પંખી કે માણસને દુઃખ ન આપવું. કોઈ પણ નિર્દોષ પશુ પંખી કે માણસ તેને દુઃખ ન આપવું. સામાન્ય રીતે જોઈએ તો જે નિર્દોષ પશુ કે પંખી હોય એને નિર્દયતાથી કોઈ રીતની દયા વગર એની હત્યા કરી નાખે, એને મારી નાખે, એને કાપી નાખે જીવતે જીવતા, તો એ તો ખૂબ જ મોટું દુઃખ આપ્યું એને. કેમ કે એની જે મરતી વખતેની જે વેદના હોય એ તો એને જ ખબર હોય કે એને વેદના કેવી થઈ હશે. એટલે જગતગુરુ શ્રી કૃષ્ણના પાલનમાં પહેલું પાલન કે કોઈ રીતનો ઢોંગ ન કરવો. બીજું પાલન કે સાત્વિક ભોજન સિવાય બીજું કાંઈ ખાવું પીવું નહીં. ત્રીજું પાલન તો કે કોઈ નિર્દોષ પશુ પંખી કે કોઈ નિર્દોષ માણસને આપણા કારણે કોઈ રીતનું દુઃખ ન ભોગવું જોઈએ. આપણે કોઈ રીતનું એને દુઃખ ના આપીએ. એ ત્રીજું પાલન છે. હવે ચોથું પાલન છે ધર્મ. ધર્મ એટલે કોઈ રીતની જાતિ નથી હોતી કે કોઈ સંપ્રદાય કે કોઈ પંથ કે કોઈ સંગઠન નથી હોતું. ધર્મ એટલે કે ભગવાને આ સંસાર રચ્યો એમાં કેવી રીતનું સારું કરવું જોઈએ એ છે ધર્મ. સારું કરવું એટલે કે ધર્મ. હવે એમાં 16 રીતના સદ્ગુણનું પાલન કરવાનું હોય છે ધર્મના પાલનમાં. તો 16 રીતના સદ્ગુણમાં પહેલું સદ્ગુણ છે સત્ય બોલવું. સદા સર્વદા
સત્ય બોલવું. બીજું પાલન, ખોટો ક્રોધ ન કરવો. સાચો ક્રોધ તો તેને કહેવાય કે કાંઈક સારું કરવા માટે આપણે ક્રોધ કરતા હોય તો, પણ કોઈ ધન સંપત્તિ, કોઈ રીતની લાલચ કે મોહ માટે જે ક્રોધ કરતા હોય એ બધોય ક્રોધ ખોટો ક્રોધ. ત્રીજું પાલન, ત્રીજો સદ્ગુણ. પહેલો સદ્ગુણ સત્ય બોલવું, બીજો ખોટો ક્રોધ ન કરવો, ત્રીજો સદ્ગુણ છે મોહ ના કરવો. રંગરૂપનો કે જાતિ કે કોઈ પણ રીતની બાબતના કોઈ પણ રીતનો મોહ ન કરવો. મોહમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો સદ્ગુણી જે લોકો હોય અને તે કાળા હોય તો લોકો એને પસંદ ન કરે, ગરીબ હોય તો એને પસંદ ન કરે, પણ જે અધર્મી, પાપી, કપટી હોય પણ ખૂબ ધનવાન હોય કે ખૂબ રૂપાળા હોય તો લોકો એને પસંદ કરે. તો મોહના કારણે એ તો એને જે પરિણામ મળવાનું હોય પછી મળે, પણ મોહ કરવાથી ક્યારેય હંમેશા પરિણામ સારું નથી રહેતું. ત્રીજો સદ્ગુણ કે કોઈ રીતનો મોહ ન કરવો જોઈએ. ચોથો સદ્ગુણ, ઈર્ષા ન કરવી. કોઈનું કંઈક સારું થતું હોય તો આપણે અટકાવવાનું કરીએ તો ઈર્ષા કરી કહેવાય. ઈર્ષા ક્યારેય ન કરવી. પાંચમું કોઈ રીતનું અભિમાન ન કરવું. કોઈ રીતનું અભિમાન ન કરવું. માણસ એમ સમજે કે આ મેં કર્યું, આ મારાથી થઈ ગયું, આ મેં કર્યું. નહીં, ક્યારેય કોઈનાથી કાંઈ નથી થતું. જે કાંઈ થાય છે ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી કોઈ કાંઈ પણ કરી શકે છે. ભગવાનની દયા વગર, ભગવાનની ઈચ્છા વગર કોઈ કાંઈ નથી કરી શકવાનું કે નથી કોઈ કાંઈ કરી શકતું. એટલે ક્યારેય કોઈ પણ માણસ મહાન નથી હોતો, કારણ કે તે જે કાંઈ હોય એ તો ભગવાનની જ કૃપાથી જ હોય. વાસ્તવિકતામાં દરેક મનુષ્યએ મોટા પૂજનીય લોકો હોય એને માન સન્માન આપીને સદા સર્વદા છેલ્લે ભગવાનનું જ ગુણગાન ગાવું જોઈએ. કોઈ માણસ મહાન છે એવું ન સમજતું રહેવું જોઈએ. મહાન માણસ ભગવાનની દયાથી થયો, એટલે એનાથી મોટા ભગવાન, અને ભગવાનની જ હંમેશા ગુણગાનને એની જ વાહ હોવી જોઈએ. કોઈ માણસની વાહ ક્યારેય હોવી એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે જેની દયાથી આપણે જે કાંઈ સારું કરી શકીએ એની જ વાહ હોવી જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણની. હવે છઠ્ઠો ગુણ, લોભ ન કરવો. ફરી પાછા બધાય 5 સદ્ગુણ બોલી જાઉં. પહેલો સદ્ગુણ સત્ય જ બોલવું. બીજો સદ્ગુણ ખોટો ક્રોધ ન કરવો. ત્રીજો સદ્ગુણ મોહ ન કરવો. ચોથો સદ્ગુણ ઈર્ષા ન કરવી. પાંચમો સદ્ગુણ કોઈ રીતનું અભિમાન ન કરવું. છઠ્ઠો સદ્ગુણ કોઈ રીતનો લોભ ન કરવો. લોભી મનુષ્ય એને કહેવાય કે એના પાછલા જન્મના કર્મોના કારણે એની પાસે ધન સંપત્તિ હોય, તોય છતાંય કોઈ ભૂખ્યાઓને ભોજન ન કરાવે, તોય છતાંય કોઈને દુઃખમાં ભાગ ન લઈ કે દુઃખ દૂર ન કરાવે. એ તમામ જે રીતના પોતાનું જ વિચાર કરવાવાળો, પોતાનું જ સારું કરવાવાળો લોભી હોય છે. સાતમું, લાલચ ન કરવી. કોઈ રીતની લાલચ ન કરવી. લાલચના કારણે માણસ પાપ શું છે, પુણ્ય શું છે એવું કાંઈ જોવા નથી માંગતો, અને બસ
કે આ સુખ મને મળશે, એ સુખની લાલચમાં એ ગમે એવું પાપ ગમે એવું ખોટું કરવા તૈયાર થાય. એટલા માટે સદા સર્વદા સંતોષનું પાલન કરવું, પણ કોઈ દિવસ કોઈ રીતનો લાલચ અને લોભ ન કરવો. હવે 8મો સદ્ગુણ સ્વાર્થ ન કરવો. આપણે ક્યારેય પણ એવું વિચારીએ કે બસ આમાં મારું સારું થઈ જાય તો ઘણું, તો આપણો સ્વાર્થ. પણ આપણે એમ વિચારીએ કે મારી સાથે બીજા કેટલાકનું સારું થાય એમ છે, એમ વિચારીને હાલીએ કે એમ વિચારીને કાંઈ પણ કરીએ કે બીજાનું પણ કંઈક સારું થાય, તો આપણે સ્વાર્થ ન કર્યો. 10મો સદ્ગુણ ભેદભાવ. કોઈ પણ રીતનો ભેદભાવ ન કરવો જોઈએ. જાતિ કે રંગરૂપનો કે પછી કોઈ પણ રીતનો ભેદભાવ ક્યારેય ન કરવો જોઈએ. ભેદભાવ કરવો એનો અર્થ એ કે આપણે અજ્ઞાની છીએ. ભેદભાવ કરવો એનો અર્થ એ કે આપણે એમાં સાત્વિક જ્ઞાન નથી, આપણને સંસારના કર્મની કોઈ રીતની ભાન નથી, કે જે કોઈ પણ રીતની પરિસ્થિતિ કે સ્થિતિમાં હોય એ તો એના કરેલા કર્મોના પ્રમાણે હોય. રંગ રૂપ, સાવકારી, ગરીબી વગેરે વગેરે. એટલા માટે ક્યારેય જ્ઞાની લોકો કોઈ રીતનો ભેદભાવ નથી કરતા. ભય. શું સારું કરવા માટે ભય હોય અને ખોટું કરવા માટે કોઈ રીતનો ભય નહીં. એટલા માટે સારું કરવા માટે કોઈ રીતનો ભય ન હોવો જોઈએ. આપણે સારું કરવું હોય કાંઈ પણ તો આપણને ભય હોય કે દુઃખ આવશે કે કંઈક થાય, પણ કોઈ ખોટું કરવું હોય તો એને કાંઈ ભય ન હોય. તો હંમેશા 11મો સદ્ગુણનું પાલન કરવું જોઈએ કે કોઈ રીતનો સારું કરવામાં ભય ન હોવો જોઈએ, કોઈ રીતનો ડર ન હોવો જોઈએ. હવે એના પછી 12મો સદ્ગુણ આળસ. કોઈ રીતની આળસ ન કરવી જોઈએ. આળસ કરવાથી આપણે આપણા જીવનમાં દુઃખ અને નિરાશાને પામીએ. ક્યારેય કોઈ રીતની આળસ ન કરવી જોઈએ. આળસ કરવાથી આપણે દુઃખ જ પામીએ. કેમ કે ઉદાહરણમાં કે જે કાંઈ આપણે જીવનમાં સારું કે સુખ કે સંપત્તિ જે કાંઈ મેળવી શકીએ એ તો મહેનત કરીથી ને મેળવી શકીએ. મહેનત વગર આળસ કરવાથી ક્યારેય સુખ કે સંપત્તિ કે વગેરે કાંઈ મેળવી ન શકીએ. એટલે ક્યારેય જીવનમાં આળસ ન કરવી જોઈએ. ત્યાર પછીનો 13મો સદ્ગુણ સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ એવો સદ્ગુણ છે કે માણસને દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવું જોઈએ. સુખમાં વધારે સુખી નહીં, દુઃખમાં વધારે દુઃખી નહીં. આપણે દરેક સ્થિતિમાં સુખ દુઃખમાં સ્થિર રહીને પોતાના કરેલા જે કર્મ જે ભોગવવાના હોય તે શાંતિથી ભોગવી લઈએ, કોઈ રીતની ચિંતા કર્યા વગર. કારણ કે સારું કરવાથી સારું થાય છે અને સારું નથી કરવાથી સારું નથી જ થતું. તો આપણે સારું ના હોય એવું કરતી વખતે જે મજા આવી હતી એનું પરિણામ ભોગવવું જ જોઈએ. એટલે એ પરિણામ ભોગવતા સ્થિર રહેવું જોઈએ. અને અસ્થિર થવાથી એ કરેલા કર્મોનું ફળ, એ કરેલા કર્મોનું જે ભોગવવાનું છે
એ દૂર નથી થવાનું. હવે 14મો સદ્ગુણ, કરેલો ઉપકાર ક્યારેય ભૂલવો નહીં. માણસ એટલા સ્વાર્થી હોય મોટા પ્રમાણમાં કે ક્યારેક ખરી વેળાએ કોઈએ જે કાંઈ મદદ કરી હોય તો સમય આવે એટલે તરત ભૂલી જવાનું. ક્યારેય કરેલ ઉપકાર ચૂકવા વગર ક્યારે ભૂલવો ન જોઈએ. એ છે સદ્ગુણ. કોકે આપણી ઉપર ઉપકાર કર્યો તો એની ઉપર જ્યારે આપણે મદદ કરવી જોઈએ, કંઈ આપત્તિ આવી, કોઈ દુઃખ આવ્યું તો એ દૂર કરવા માટેનું પૂરેપૂરું કરીએ તો જ આપણે 14મો સદ્ગુણનું પાલન કરનારા કહેવાય કે કરેલ ઉપકાર અમે ક્યારેય ભૂલતા નથી. હવે 15મો સદ્ગુણ, દૃઢ નિશ્ચય. દૃઢ નિશ્ચય એટલે કે જે કંઈ સારું કરવા માટે આપણે નિર્ણય કરી લઈએ તો પોતાના પ્રાણ આપીને પણ પૂરા કરીએ, એને કહેવાય દૃઢ નિશ્ચય. આપણે નિશ્ચય કર્યો કે આજથી સાચું બોલીશ, તો સાચું બોલવા માટે મરી જવાનું જરૂર પડે તો પણ સાચું બોલવું જોઈએ. સોળમો સદ્ગુણ, પોતાની શક્તિનો સદુપયોગ કરવો. પોતાની શક્તિનો સદુપયોગ કરવો. હનુમાન દાદા ખૂબ જ શક્તિશાળી હતા, તો એણે પોતાની શક્તિનો સદુપયોગ કર્યો. એણે કોઈ નિર્દોષ માણસ, પશુ, પંખી કે કોઈની ઉપર એણે અત્યાચાર કરવા માટે શક્તિનો ઉપયોગ નથી કર્યો. એણે નિર્દોષ માણસો, પશુ, પંખી કે કોઈ પણને સારું થાય એનું કલ્યાણ કરવા માટે જ એની શક્તિનો ઉપયોગ કર્યો. બીજું ઉદાહરણ તો કે પોતાની શક્તિનો સદુપયોગ કરવો તો કે ભગવાન શ્રી રામ, જેણે ઋષિમુનિઓને રાક્ષસોના ત્રાસથી બચાવ્યા. એણે શ્રી રામ ભગવાન સર્વસમર્થ, એક તીરથી એ સમુદ્ર સુકાવી શકે, એક જ તીરથી ધરતીને ધરતી વિહીન કરી શકે, તોય છતાંય એણે ધર્મ અને મર્યાદાના પાલન કરતા ગયા અને ક્યારેય જે સારું નથી એવું ક્યારેય ન કર્યું. પોતાની એવડી મોટી કલ્પના ન કરી શકીએ એવી શક્તિ હોવાના કારણે એણે ક્યારેય પોતાની શક્તિનો દુરુપયોગ ન કર્યો. છતાંય જ્યારે પણ જે રીતના એને જે સારું કરવું જોઈએ એ પ્રમાણે જ કર્યું. રાક્ષસો ઋષિમુનિઓને હેરાન કરતા, દુઃખ આપતા, તો રાક્ષસોને માર્યા, પોતાની શક્તિનો સદુપયોગ કર્યો. હવે ધર્મના પાલનમાં સર્વપ્રથમ કે આપણે યાદ કરી લઈએ કે જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું પાલન. જગતગુરુ શ્રી કૃષ્ણ નામનું પાલન 7 રીતનું. એમાં પહેલું પાલન ઢોંગ ન કરવો. બીજું પાલન સાત્વિક ભોજન સિવાય કાંઈ ખાવું પીવું નહીં. ત્રીજું પાલન નિર્દોષ પશુ પંખી કે માણસને દુઃખ ના આપવું. ચોથું પાલન તો કે ધર્મની વ્યાખ્યા તો ખૂબ લાંબી છે. હવે પહેલું મેં 16 સદ્ગુણ સંભળાવ્યા. હજી ધર્મના પાલનમાં 9 રીતની ભક્તિ સંભળાવું. સારું કરવું એટલે કે ધર્મ કોઈ જાતિ કે કોઈ સંપ્રદાય કે કોઈ સમૂહ કાંઈ નથી. ધર્મ એટલે કે સારું કર્મ કરવું. તો સારા કર્મમાં આપણે ધર્મની જે ચર્ચામાં 16 સદ્ગુણ કીધા, ત્યાર પછી 9 રીતની ભક્તિ. તો 9 રીતની ભક્તિમાં પહેલી ભક્તિ છે નિત્ય નિરંતર પ્રભુનું સ્મરણ કરવું. એ પહેલી ભક્તિ છે.
બીજી ભક્તિ છે સાચા સાત્વિક સારું કરનારા માતા પિતાની નિસ્વાર્થ જીવનના અંતિમ શ્વાસ સુધી સેવા કરવી. એ માતા પિતાની સેવાની ભક્તિ છે. માતૃભક્ત કહેવાય, પિતૃભક્ત કહેવાય. પછી ત્રીજી ભક્તિ છે ગુરુદેવની સેવા કરવી સાચા તન મનથી. એ ત્રીજી ભક્તિ નિસ્વાર્થ ગુરુદેવની સેવામાં ગોરખનાથે પોતાની આંખ કાઢીને દાન કરી દીધી હતી. એવી રીતની નિસ્વાર્થ ગુરુની સેવા એ ત્રીજી ભક્તિ. ચોથી ભક્તિ પતિની સેવા કરવી. પત્નીઓ માટે પતિ જ સર્વસ્વ હોય. પતિની જે ઈચ્છા એ જ એનું જીવન હોય છે. એવી મર્યાદા ભગવાને કરેલી છે. ભગવાને એવી મર્યાદાઓ સ્થાપિત કરેલી છે કે માતા પિતા સંતાનો માટે ભગવાન સમાન પૂજનીય હોય છે. મોટા ભાઈ પૂજનીય હોય છે. એવી જ રીતના પત્ની માટે પતિ પૂજનીય હોય છે. પતિની જે ઈચ્છા, પતિની જે આજ્ઞા, પતિનો જે કાંઈ નિર્ણય એ જ એનું જીવન હોય તો એણે પતિની ભક્તિ કરી કહેવાય. ચોથી ભક્તિ. પાંચમી ભક્તિ પોતાના દેશનું સાચું કલ્યાણ કરવું. પાંચમી ભક્તિ છે કે આપણે જે જગ્યાએ રહી છીએ, જે આપણું વિસ્તાર, જે આપણું દેશ છે, ત્યાંના બધા લોકોનું સારું કરવું, ત્યાંની ધરતીનું સારું કરવું. એ પાંચમી ભક્તિ. એ પાંચમી ભક્તિમાં સર્વપ્રથમ સાચો ન્યાય ધર્મના આધાર ઉપર મેળવીએ. સાચી વિદ્યા સ્વાર્થ વગરની સાચી વિદ્યા અપાવીએ. ત્રીજું સારું આરોગ્ય પોતાના દેશનું કલ્યાણ કરવા માટે એટલું મહત્વનું હોય છે કે ધર્મના આધાર ઉપર ન્યાય અપાવી. પછી સાચી વિદ્યા કે જે સાચી હોય, જે જીવનમાં ખરેખર જીવનનું કલ્યાણ કરી નાખે એ રીતની વિદ્યા હોય. જે પણ મેળવે જ્ઞાન, જીવનનું કલ્યાણ ન થાય તો સાચી વિદ્યા નથી. પછી સારું આરોગ્ય પોતાની દેશમાં, પોતાની ધરતીમાં જેટલા લોકો હોય એનું સારું આરોગ્ય થાય એવી રીતનું ખાવા પીવાનું બનાવીએ. એવું રીતનું જ દરેક રીતનું સારું હોય, સારું સ્વાસ્થ્ય થાય એવું કરીએ. પછી એની અંદર ચોથું એવું કરાવીએ કે માણસનું ચારિત્ર સારું થાય એવું કરાવીએ. આપણો જે દેશ છે એની અંદર માણસોના ચારિત્રો સારા રહે એના માટે સારું જ સંભળાવીએ, સારું જ જોવડાવીએ અને સારું જ બોલાવીએ, સારું જ વિચાર આવે એવું જ પ્રદર્શન કરીએ. એવા જ આસપાસનું વાતાવરણ રાખીએ. એવું ન કરીએ તો શું કોઈ પણ માણસ સારું જોવે જ નહીં, સારું વિચારે જ નહીં, સારું બોલે જ નહીં, સારું સાંભળે જ નહીં, કે સારું કંઈ કલ્પના જ ન કરે તો શું કોઈ સારું કરી શકે નહીં, ક્યારેય ન કરી શકે. માણસનું મન આસપાસનું વાતાવરણ પ્રમાણે જ ઈચ્છાઓ પ્રગટ કરે. આસપાસનું વાતાવરણ ભક્તિમય, ભગવાનનું સ્મરણ થતું હોય એવું હોય તો એ પ્રમાણેની ઈચ્છા થાય. અને આસપાસનું વાતાવરણ ખરાબ હોય તો એ પ્રમાણેની ખરાબ જ ઈચ્છા થાય. એટલા માટે પોતાના દેશમાં ક્યારેય કોઈ રીતનું ખરાબ પ્રદર્શન કોઈ પણ બાબતનું ન હોવું જોઈએ. ન જોવામાં, ન સાંભળવામાં, કે ન તો કોઈ રીતની કલ્પના કે વિચાર કરી શકે એમાં. આ રીતના પોતાના દેશનું કલ્યાણ કરી શકીએ. હવે છઠ્ઠી માનવ
માનવ સેવાની ભક્તિ. માનવ સેવાની ભક્તિમાં ભેદભાવ વગર ભૂખ્યાઓને ભોજન આપે, પછી આશરા વગરને આશરો આપે, અને રોગી હોય તો રોગીઓની પીડા દૂર કરે. જેવી રીતના જલારામ બાપાએ ભૂખ્યાઓને ભોજન કરાવ્યું, સંત દેવીદાસ બાપુ અમરમાં એણે રોગીઓની પીડા દૂર કરી અને આશરા વગરનાને આશરો આપ્યો. આ હે માનવ સેવા. હવે સાતમી ભક્તિ હે દાન ભક્તિ. આપણે કેટલું આપી, કેવું આપી, અને કંઈક એવું વિચાર રાખી કે હું આ જે દાન કરું એના બદલામાં મને કંઈક મળે, તો એ દાન નથી કર્યું કહેવાય. પણ કોઈ પણ રીતના સ્વાર્થ વગર જેવી રીતના સૂર્યપુત્ર કર્ણે દાન આપ્યું હતું સ્વાર્થ વગર કવચ અને કુંડળનું, એવી જ રીતના આપણે જ્યારે પણ કાંઈ દાન આપી તો એ સાતમી ભક્તિ ભગવાન પ્રત્યે સ્વાર્થ વગરની ભેટ છે. એટલે સાતમી ભક્તિ એ છે. હવે આઠમી ભક્તિ ભગવાનના ગુણગાન કરવા. ભગવાનની અવતારોનું કથાઓનું વર્ણન કરવું, એનું કથાઓનું સાંભળવું અને સંભળાવવું, એ આઠમી ભક્તિ છે. ભગવાનના ગુણગાન ગાવા, એ બધું કાર્ય કરવું, એ આઠમી ભક્તિ. હવે નવમી ભક્તિ છે સત્ય અને મર્યાદા સ્થાપિત કરવી. ભગવાન શ્રી કૃષ્ણએ બે ધર્મના પાલનમાં જે મોટો ધર્મ હોય તેનું પાલન કરવું એ સારું હોય છે. એવી રીતનું કરીને એણે સત્ય અને ધર્મની સ્થાપના કરી. શ્રી રામ ભગવાને રાક્ષસોને મારીને અને સંસારમાં મર્યાદા, ધર્મ, સર્વ રીતનું જ્ઞાન આપીને જે કાર્ય કર્યું એ રીતની સત્ય અને ધર્મની મર્યાદાની વૃદ્ધિ કરવી. સંસારમાં સત્ય અને સંસારની અંદર મર્યાદા એની વૃદ્ધિ કરવી, ધર્મની વૃદ્ધિ કરવી, એ નવમી ભક્તિ છે. સંસારની અંદર પાપ ન વધવા દે અને સંસારની અંદર ધર્મ, સત્ય સારું છે તે એની વૃદ્ધિ કરાવી, તો એ નવમી ભક્તિ છે. હવે જગતગુરુ શ્રી કૃષ્ણના પાલનમાં 4 પાલન આપણે સાંભળ્યા. હવે 5મું પાલન, અર્થનું પાલન. અર્થ એટલે કે ભગવાને જે આ જીવન આપ્યું એ જીવન જીવવા માટે ભોજન કે પહેરવેશ કે વગેરે, રહેવા માટે રહેઠાણ, એ બધું મેળવવા માટે ક્યારેય આપણે કપટ કર્યા વગર કમાણી કરીને એ બધું મેળવીએ, ભોજન કે વગેરે આપણી જે સુવિધાઓ મેળવવા માટે કપટ કર્યા વગર, ખોટું કર્યા વગર કમાણી કરીએ તો અર્થનું પાલન કર્યું કહેવાય. હવે 6થું પાલન, કામનું પાલન. કામ એટલે કે ઈચ્છા. ઈચ્છા 3 પ્રકારની હોય, સાત્વિક, રાજસી અને તામસી. તેમાંથી આપણે રાજસી ઈચ્છા એટલે કે સારું હોય કે ના હોય, મજા આવે છે એવું કરો, એ રાજસી ઈચ્છા. એવી રાજસી ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. તામસી ઈચ્છા એટલે કે ખોટો ક્રોધ કરવો, બાંધવું કે મારવું, પીટવું કે વગેરે, ઈર્ષા કરવી વગેરે વગેરે, એ ઈચ્છા છે તામસી ઈચ્છા. અને સાત્વિક ઈચ્છા છે ભગવાનના જે ભક્ત હોય એની અંદર જ હોય સાત્વિક ઈચ્છા. સાત્વિક ઈચ્છા એટલે કે બધા જ લોકોનું સારું કરવું, બધા જ લોકોનું સારું થાય, બધા જ લોકો સુખ શાંતિ મેળવે, બધા જ લોકો ધર્મ, ભગવાનની ભક્તિ વગેરે વગેરે સારું કરે, એ છે સાત્વિક ઈચ્છા. એટલે 6થું પાલન છે કામનું પાલન. કામનું પાલનમાં એટલે કે ઈચ્છાના પાલનમાં આપણે સાત્વિક ઈચ્છાનું પાલન કરવું જોઈએ. રાજસી અને તામસી ઈચ્છાને ત્યાગ કરી દેવો જોઈએ.
આજ અત્યારથી જ. સાતમું પાલન. હવે જગતગુરુ શ્રી કૃષ્ણમાં 7 રીતના પાલનમાં હવે 7મું પાલન મોક્ષનું પાલન. મોક્ષનું પાલન એટલે કે એને વિસ્તારથી સમજવા માટે કર્મયોગ સમજીએ. કર્મયોગ ભગવાને ભાગવદ્ ગીતામાં કીધું કર્મયોગ. કર્મયોગ એટલે સારું કરવાથી સારું થાય અને સારું નહીં કરવાથી સારું નહીં થાય. આપણે આપણા મનને કાબૂ નહીં કરીશું, સારું જાણીને તેવું નહીં કરીશું તો પરિણામ ક્યારેય સારું નહીં આવે. કર્મયોગ એટલે પોતાના જીવનના કર્મો સાચા સારા કરવા, કોઈ રીતનું કાંઈ મેળવવાની ઈચ્છા વગર કર્મ કરવા, તે છે કર્મયોગ. હવે કર્મયોગ એટલે કોઈ રીતના સ્વાર્થ વગર, કોઈ રીતની ઈચ્છા રાખ્યા વગર સારું કરીએ. કોઈ રીતની ઈચ્છા કે કોઈ રીતનું કાંઈ મેળવવાની મોહ કે લાલચ વગેરે વગેરે કાંઈ પણ કર્યા એવી કોઈ રીતની લાલચ વગર આપણે જે કાંઈ કર્મ કરતા હોય સામાન્ય રીતે કાંઈક ઈચ્છા હોય, પાછળ કાંઈક હોય લક્ષ્ય કે હું આ રીતનું કામ કરું, મને આ મળે એના માટે. હું ભગવાનનું તપસ્યા કરું તો ભગવાન મને ધન સંપત્તિ આપે કે વગેરે વગેરે એના માટે. હું આમ કરું તેમ કરું તો આ મને મળે એના માટે જ આપણે કર્મ કરતા હોય. તો કર્મયોગ એટલે ભગવાને એમ કીધું કે કોઈ પણ રીતની ઈચ્છા કર્યા વગર કે આપણે આ મહેનત કરી છે તો એનું મને ફળ મળવું જોઈએ એવી કોઈ રીતની ઈચ્છા કર્યા વગર ભગવાનને આપણા કર્મ સમર્પણ કરીને ભગવાનની જે ઈચ્છા હોય એ પ્રમાણે આપણે જીવન જીવીએ, એ છે કર્મયોગ. કર્મયોગ એટલે કે ધર્મનું પાલન કરવું. જે અત્યાર લગીનમાં આપણે 16 સદગુણ સાંભળ્યા, 16 સદગુણ પછી 9 રીતની ભક્તિ સાંભળી, એ બધી રીતના જે આપણે કર્મ કરીએ તો એ છે કર્મયોગ. અને આ રીતના આપણે જીવન જીવીએ ત્યારે ભગવાન આપણને મોક્ષ આપે. હવે મોક્ષ એટલે આપણે સુખ દુઃખ જન્મ મરણના ચક્કરમાં આપણે આપણું જે કાંઈ આપણે કર્મ કરી છે એ પ્રમાણે આપણે મૃત્યુ મેળવીશું, પછી પાછું એ પ્રમાણે આપણો જન્મ થાય, એ પ્રમાણે આપણે સુખ અને દુઃખ મેળવીશું. તો એ જે ચક્ર છે એ ચક્રમાંથી આપણે મુક્ત થવું હોય તો આ કર્મયોગનું પાલન કરવું પડે. કર્મયોગનું પાલન એટલે કે જગતગુરુ શ્રી કૃષ્ણનું 7 રીતનું આ પાલન કરીએ એટલે આપણને ભગવાન મોક્ષ આપે. જય જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ. હવે જેટલી વાત મેં આ કરી એમાંથી જે લોકોને ગમતું હોય આ બધું સારું કરવું, એ લોકો આવું કરે એટલે એના જીવનના પૂર્ણ રીતે દુઃખ દૂર થાય. વાસ્તવિકતામાં પાપ કરવું એ જ આપણું દુઃખ. કેમ કે પાપ ને ખોટું કરે આજ મજા આવી છે, પણ કાલ તો દુઃખ ભોગવવાનું જ છે. મરતી વેળા કે ગમે ત્યારે દુઃખ ભોગવા વગર નહીં આપણે છૂટી શકીએ. સંસારની અંદર કર્મ જ પ્રધાન છે. કર્મના આધાર ઉપર જ આપણું નસીબ થાય છે. આપણે સારું કરીએ તો આપણું સારું નસીબ થાય અને આપણે સારું ન કરીએ તો આપણું સારું નસીબ નથી થતું. એટલે આપણું સારું નસીબ થાય એ માટે આ જગતગુરુ શ્રી કૃષ્ણના 7 પાલનો કરવા જોઈએ. અને જે કાંઈ ઢોંગ ચાલે છે જે રીતના એવી બાબતને આપણે સમજી જઈએ અને એવી રીતનું આપણે ન કરીએ અને જે સારું છે એવું કરીએ. જય જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય.